એ કે કૃપાના ત્રણ સ્વરૂપ બતાવે છે. એક ગુરુ કૃપા છે, એક સ્વયંની કૃપા છે અને એક પરમાત્માની કૃપા છે. અને એક ચોથી કૃપા છે એ શાસ્ત્રની કૃપા છે. શાસ્ત્રની કૃપા છે એ પણ એક કૃપા કહેવાય, એક સેન્સથી એની કૃપા કહેવાય છે. એટલે હવે આની અંદર ઈશ્વરની કૃપા આપણને નિરંતર રીતે મળે છે. આપણને જીવનમાંથી જુદા જુદા પ્રકારના આઘાતો પ્રત્યાઘાતો દ્વારા આપણને જીવનની જે રિયાલિટી છે એનું દર્શન કરાવે છે. આ કુદરત છે એ જીવનની જે રિયાલિટી છે, ચાહે પત્ની હોય, ચાહે બાળકો હોય, ચાહે સગા હોય, સંબંધી હોય, જેને મારા કરતા હોય, એના દ્વારા જુદા જુદા પ્રકારની પરિસ્થિતિઓ કુદરત નિર્માણ કરે છે. જુદા પ્રકારના એના રિએક્શનો પેદા કરે છે અને રિએક્શન દ્વારા જીવનની જે રિયાલિટી છે, પ્રેમ વગરની સ્થિતિ છે, સ્વાર્થવાળી સ્થિતિ છે, લોભવાળી સ્થિતિ છે, કપટવાળી સ્થિતિ છે, એને પ્રગટ કરે છે આપણા નજીકના જ લોકો. હવે નજીકના લોકો આપણી સામે પ્રગટ કરે તો આપણને વૈરાગ આવવો જોઈએ, પણ આપણને વૈરાગ નથી આપતો. એટલે કુદરતની કૃપા નિરંતર રીતે આ એક સેન્સમાં આ રીતે, બીજા સેન્સમાં એ સંતના રૂપમાં દ્રષ્ટિ આપવામાં પણ એ કૃપા કામ કરે છે કે આપણને સત્સંગની આમ જરૂરિયાત નથી, પણ કુદરત એવા સંજોગોમાં આપણને મૂકી દે કે જેમાં આપણે સત્સંગમાં જઈ ચડી અને જવું પડે. તો આ જઈ ચડી અથવા જવું પડે એ પણ કુદરતની કૃપા છે, એ વગર આપણને ક્યારેય ખ્યાલ ના આવે. એટલે એ રીતે કુદરતની કૃપા તો નિરંતર હલક્ષણ નિરંતર રીતે કૃપા ઉતરી જ રહી છે. એક વસ્તુ છે. હવે ગુરુ કૃપા છે એ આપણને દ્રષ્ટિ આપે. ગુરુ કૃપાનો અર્થ શું થાય? ગુરુની અલગ, અને ગુરુની અંદર એ આકૃતિ નહીં, એ આકૃતિની અંદર જે નિરાકાર તત્વ છે એ પ્રગટ થયું છે એ ગુરુ તત્વ છે. આકૃતિ છે એ ગુરુ નથી, પણ આકૃતિની અંદર જે નિરાકાર, જે ભાન, જે આનંદ, જે પ્રેમનું તત્વ જે પ્રગટ થયું છે એ ગુરુ છે. અને એ ગુરુ કૃપા હોય તો આપણને દ્રષ્ટિ મળે કે આપણે કોણ છીએ, આપણું હોવું ખરેખર શું છે, ખરેખર આપણે શરીર છીએ, મન છીએ, બુદ્ધિ છીએ કે કોન્શિયસનેસ છે. એ દ્રષ્ટિ જે આપે એ સદગુરુ આપે. અને હવે એક આપણે જે સ્વયં કૃપા કહે છે, આ સ્વયં કૃપાની અંદર તો હું મારા બંધનને જોઉં, મારા ક્રોધને જોઉં, મારા લોભને જોઉં, મારા રાગને જોઉં, મારા મોહને જોઉં, મારી ઘૃણાને જોઉં, મારી હિંસાને જોઉં, અને મને એવી ઈચ્છા થાય કે આ મોહમાંથી, આ અજ્ઞાનમાંથી, આ પ્રેમ વગરની જે સ્થિતિ છે એમાંથી મારે બહાર નીકળી જવું છે, એવી ઈચ્છા થઈ. એ સ્વયં કૃપા કહેવાય. જ્યાં લગી દ્રશ્ય વસ્તુની કામના હોય ત્યાં સ્વયંની કૃપા નથી. દ્રશ્ય વસ્તુ તરફ આપણી ગતિ હોય, સંસાર તરફ ગતિ હોય, સંબંધો તરફ ગતિ હોય, તો એ છે એ સ્વયં કૃપા નથી. કારણ કે બહાર ગમે એટલા આપણે ભટકવાના, પણ એ ભટકવા દ્વારા અંદર છે અતૃપ્તિ, જે આપણી અંદરની જે અતૃપ્તિ છે એ અતૃપ્તિ ક્યારેય જવાની નથી. એટલે અતૃપ્તિને જો દૂર કરવી હોય તો આ સ્વયંની કૃપા જોઈએ. અને સ્વયંની કૃપા શું છે? તો એ કે ગુરુએ જે દ્રષ્ટિ આપેલી છે કે તમે આ જે ડેટાઓ જે પ્રગટ થાય છે એ તમારું હોવું નથી, પણ ડેટાનો જે પ્રકાશ કરે છે એ તમારું હોવાપણું છે, એમ કીધું. અને આપણે એનો પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો તો આ થઈ સ્વયં કૃપા. આપણે અંદરથી પ્રેક્ટિકલ રીતે પ્રયોગ કરી અને એ જે કૃપા થાય એને આપણે સ્વયંની કૃપા કહી છે. એટલે બધી કૃપાઓ છે એ આપણી ઉપર ઉતરી રહી છે, ખાલી એક જ કૃપા નથી જે આપણે કહી છીએ એ સ્વયંની કૃપા કોઈ ઉપર નથી. બધી કૃપાઓ, બાકીની બધી કૃપાઓ છે એ હાલી રહી છે, પણ સ્વયં છે એને ક્યારે એવું લાગતું નથી કે આ દુઃખમાંથી, આ સતત રીતે જે આપણી અંદર ભય પ્રવર્તી રહ્યો છે, ભયમાંથી, અજ્ઞાનમાંથી, અંધકારમાંથી, પ્રેમ રહિત અવસ્થામાંથી આપણે બહાર નીકળી જવું જોઈએ, એવું કોઈને લાગતું નથી. આ જીવનના જે સંબંધોની અંદર જે રાગ હોય છે, જે દ્વેષ હોય છે, જે નેગેટિવિટી હોય છે, એમાં જીવવા માંગે છે, એમાંથી બહાર નીકળવા માંગતા નથી. એટલે સ્વયંની કૃપા નથી. સતત રીતે સુખની દોડ છે એ બહાર છે, અંદર નથી. અને બહાર છેલ્લે નિરાશ થાય છે કે છે નહીં કઈ, છેલ્લે જે થાય છે નિરાશ. એટલે સ્વયંની કૃપા છે એ ખૂટે છે, એ સ્વયંની કૃપા ખૂટે છે. બાકી બધી ભગવાનની કૃપા છે, આપણે શાસ્ત્રની કૃપા છે, આપણને બીજી ત્રીજી કઈ કીધી ગુરુ કૃપા છે, ગુરુ કૃપા છે. બધી કૃપાઓ આપણી સામે પ્રગટ થયેલી છે, પણ આ કૃપા છે એ આપણને ખબર નથી પડતી. અને કૃપાનું સ્વરૂપ છે એ સમજવું જોઈએ
કૃપા છે એમ કે કૃપા એટલે આનંદ, કૃપા એટલે શાંતિ, કૃપા એટલે પૈસો આપે, એ કૃપા નથી. કૃપાનો અર્થ એવો છે કે આ જે કૃપાનો અર્થ શું છે કે જીવનની જે રિયાલિટી, જીવનની જે વાસ્તવિકતા, જીવનની જે આપણી પ્રેમ વગરની જે સ્થિતિઓ, પ્રેમ વગરના જે સંબંધોમાં આપણે જે જીવી છીએ એની નક્કર એક્ઝેક્ટ પ્રતીતિ આપણે કરી તો એ કહેવાય. એટલે કૃપાનું તત્વ નિરંતર રીતે આપણા અંતઃકરણમાં બતાવે છે. આપણે ક્રોધ કરી તો આપણને સારું ન લાગે, હિંસાનો ભાવ આવે તો આપણને સારું ન લાગે. એટલે કુદરતની કૃપા બતાવી રહી છે કે તમે કોક જગ્યાએ બરાબર નથી, કે જેથી તમારી અંદર અશાંતિ છે, પ્રેમ વગરની સ્થિતિ છે, હિંસા છે, એ બતાવે. અને એમાં આપણને જીવવું ન ગમે. પણ જીવવું ન ગમે એ આપણને ખ્યાલ નથી આવતો કે આમાં જીવાય નહીં, આની બહાર કોઈ એવું જગત છે, શાંતિનું જગત છે, આનંદનું જગત છે, પ્રેમનું જગત છે, એમાં આપણે જીવવું જોઈએ. એ આપણને ખ્યાલ આવતો નથી. એટલે કૃપાનું તત્વ છે એ નિરંતર રીતે હલી જ રહ્યું છે. કોઈને કોઈ પ્રસંગ દ્વારા આપણને સજા, આઘાત પહોંચાડીને, અહંકાર જેને વધારે પડતો છે એને ઈગોમાં આઘાત થાય છે, જે ભાવમાં ચોટેલો છે એને નજીકના સંબંધમાંથી, ભાવમાંથી આઘાત મળે છે. પૈસામાં જે ચોટેલો માણસ છે એને પૈસામાં કંઈક નુકસાન કરીને આઘાત પહોંચાડે છે. કુદરતની એક યોજના છે અને એમાં આઘાત જો જાગી જાય તો પ્રયોગ કરી રહ્યો છે. પણ આપણે આ પ્રસંગો બને છે એમાં એની કૃપાનું દર્શન કરતા નથી. કોઈ આપણું અપમાન કરે છે તો અપમાનની અંદર કૃપાનું તત્વ છે કે હવે તમારે તમારા ઈગોને રાખવો છે કે તમારે શાંતિને રાખવી છે, તમારા અંદરના પ્રેમ તત્વને રાખવું છે કે હિંસાનું તત્વ રાખવું છે. તો એ કૃપાનું તત્વ છે. એટલે કૃપાનું તત્વ છે એ નિરંતર પ્રવર્તી રહ્યું છે. પણ સ્વયંની કૃપા છે એ નિરંતર નથી. એ રેર કિસ્સામાં છે. કરોડો અબજોમાં કોક વ્યક્તિ એવી હોય છે કે જેને પોતાની અંદર પ્રેમ, શાંતિ, આનંદ પ્રગટાવવાની ઈચ્છા થાય. અહંકારની, માન્યતાની, ધારણાની, પૈસોની, પ્રતિષ્ઠાની, પણ શાંતિ, પ્રેમ, આનંદ પ્રગટાવવાની ઈચ્છા થાય.